તો હાલો મિત્રો, ડાયરા રામ રામ, સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? આયો મજામાં હશો? તો આ મિત્રો ખારી સિંગ આપણે કરીએ છે. આ કાલે રાત્રે આ બીને નમક વાળા પાણીમાં પલાળી દીધા હતા અને અત્યારે આ રેતી હોય મિત્રો, મીઠી કે ખારી બેમાંથી એક, એમાં આપણે છે ને ગરમ કરીને પછી બીને હલાવવાના હોય. તો એ બધું મેં પ્રોસેસ કરી લીધી મિત્રો, તમને દેખાડું છું કે કઈ રીતના આપણે ખારી સિંગ બને છે માર્કેટથી. તો મસ્ત. અને જો આવી રીતના હલાવતું રહેવાનું હોય મિત્રો, સતત હલાવવાનું આપણે ચાલુ જ રાખવાનું હોય. જોકે હવે હું આ કાઢી લઈશ. મેં કેટલી 5-10 મિનિટ જેવો સમય લાગે મિત્રો, કારણ કે બી હોય એ પાણીમાં પલાળેલા હોય. એના હિસાબે આપણે થોડીક વાર રેતીમાં હલાવશું ને તો ખારા બી થઈ જાય.